હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટુ. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. અચ્છા, તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. જેપી, હા બોલો. અરે ફોન નથી સંભળાતો. હું ચેક કરતો તો તને નથી સંભળાતો. હું કામ કરું છું ને. પણ તમે કામ કરો તો અમે શું અહીંયા નવરા બેઠા છીએ? ઉપાડો. ઉપાડો. જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના. હા. અને આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે. મારી બેબી મજામાં, મારી બેબી મજામાં. એટલે પણ અડધા કલાકે બેબીને શું થાય સાલીને યાર? કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ. સવારે નવરી પડે ને ફોન જોડ્યા કરે, હલો બેબી બે ચાલુ રાખો. ને તું નીકળ, ચાલ જા. જાઉં. હું ક્યાં જાઉં? રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુ ની ખબર કરવા જાતો. ના, આજે આખો દાડો બાપુનો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોઈશ. મારા ભોગ લાગે. તું આસ્થાની માંડ ઇન્દુ. હા બોલો. તું મારામાં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. જય શ્રી કૃષ્ણ. અરે તું શું છે હવે તમારે? બચકા જ ભરે તું આવી ત્યાં. હું શું કઉ, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં. પેલું એટલે શું જોવું છે? અલ્યા ભાઈ, તું કેટલા સવાલો. શું જોવું શું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે. ગયારામ બાપુ સાચું જ કે છે. તો લોભી, લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. ચાલે ગાળો આપે છે. એ જેની અક્કલ ના ચાલે એ જ નસીબ ચલાવવા નીકળે. એ તારા બાપુની હા? તબિયત સારી છે ને? આજે બાપુએ આટલો જ્યુસ પીધો, બોલો. જ્યુસ. હું શું કહું, જરા મને આ રિમોટ આપો તો હું હમણાં. રિમોટ નહીં આપો. જક્કી છે તું, એક નંબરની છલી. मेरी प्यारी इंदु, સાલા કઈ જાતનો છોકરો છે, રામખોર. જન્મ્યો ત્યારથી મમ્મી હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ માણસ ને. જા લઈ ગયા ને બાથરૂમ લાગી હશે. જા છલાવો ઢગા જેવો થયો તો પાગલ લાગે કરે, જેની મેળે કઈ કરી નથી શકતો એક કામ. શું થયું? કોઈએ માર્યો? મમ્મી તું મને મારતી નહીં. કેમ? તને એક મેસેજ આપતા ભૂલી ગયો. શું થયું? ગયારામ બાપુ જો 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 કેવો ભેકડો તાણે જાણે વિધવા થઈ. બાપુ બાપુ અરે ગયારામ બાપુ માંદા છે એટલે આસ્થા ચેનલ વાળા છે, તારા ભજન નો પ્રોગ્રામ રેકોર્ડ કરવા માંગે છે. આ તો શું બોલે અમિત, આસ્થા ચેનલ વાળા આની પાસે ભજન ગવડાવશે. હુલ્લડ ફાટી નીકળશે ભાઈ, હુલ્લડ ફાટી નીકળશે ભાઈ. આ ભજન પણ ધમકી આપતી હોય એવી જ રીતે ગાય છે. હળવે હળવે હરિજી મારે મંદિર આવો ને, મિલવું વારંવાર મારે મંદિર આવો ને. ચલા ભગવાનની હવા બંધ થઈ જાય ભજન સાંભળીને. ભાગા ભાગ કરે ભગવાનો બધા. તમે મોઢું બંધ રાખો. પડ્યા પછી મારું બધું જ બંધ છે. આઈ એમ રિટાયર્ડ. આ રોજ એકનું એક છાપ જોયું? હવે હું ટીવી સ્ટાર બની જવાની. બોલો. ને તમે મને તમારા પગની જૂતી સમજો છો કેમ? મેં કોઈ દિવસ એવું કહ્યું નથી તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિરની બહાર કાઢો તો કોઈ ચોરી જાય, તને કોણ લઈ જવાનું હતું? આ તો જાને બોલાવે તો ખાલી પગની જ્યોતિ. આ આસ્થા ચેનલ વાળાનું ખસી ગયું છે. આની અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. એટલે ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે,
પણ સાલા મેરેજનું પણ એવું જ છે ને છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી આજ. ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. ચીટર, આખું ફેમિલી ચીટર એની જાતને. સાલા આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એ સાલીએ મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ. મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોનના હપ્તા રડતા રડતા આપે એ રીતે પ્રેમ આપ્યો સાલી. ને એ પણ 34% વ્યાજ લીધું. ફ્રોડ ફેમિલી, આખું ફ્રોડ સાલા. આ મારો સસરો સાલો બોબડો હરામખોર સાલો. મેં લગ્ન પહેલા પૂછ્યું વડીલ તમારું બિઝનેસ શું? તો મને કે જમાઈરાજ અમારું. એટલે મેં કહ્યું મારે શું સમજવું? તારી માં કે અમારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે. લગ્ન પત્યા ને ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે. ચાલો હરામખોર કે છે. ને મારી સાસુ સાલી બાડી. દુનિયામાં આટલી બાડી બાઈ મેં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ પર પડે. પેલો બોબડો આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે જાડી. ફસાઈ ગયો ભાઈ. આ તારી માને છે ને, તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કોઈ જ્યુસ નથી. બોલ, જ્યુસ એટલે રસ નથી. તને ખબર ને પીધા પછી ઇંગ્લિશમાં બોલું. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છું. શૂટ આઉટ એક લોખંડ વાલા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એટલે તું શું કામ રડે? મારે રડવું છે. હું મમ્મી પર નહીં પડી જવાનું. દૂર રે સાલા મમ્મી થી. રામખોર અહીંયા રડ લે. તને કહું આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે. એ નાલાયક રવજી ભાઈ, તને કઈ શરમ છે કે નહીં? હું તને સવારથી 20 ફોન કરું છું, તું ઉપાડતો નથી. અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે. તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો. હા, આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું. તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને? તેને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? ભાઈ મને નહીં ચાલે. મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રોજી, કાલે પાછો આવ, આનો પણ સોદો કરી નાખ. તું જે આપીશું રાજી ખુશી લઈ લઈશ. આને અહીંયાથી ઉઠાવ તું. ફોન મૂક ઇડિયટ, ફોન મૂક સાલા. મને કે ભાભીનું શું આવે? સાડા બારે કોણ આવ્યું? હકુફાઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલની. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ના લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? હા. ચલો ખસો. અરે પણ મારી વાત